સાત જ વર્ષની દીકરીઓના ક્લાસરૂમમાં વર્ગખંડમાં શિક્ષક છે એ બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખાવીને પ્રતિજ્ઞા લેવડાવતો હતો કે લખો, मैं दुर्गा बनूंगी, मैं चंडी बनूंगी, मैं वीरांगना बनूंगी। दरेक દીકરીઓ સ્વામીજી આમ લખતી જતી હતી, मैं दुर्गा बनूंगी, मैं चंडी बनूंगी, मैं वीरांगना बनूंगी। પણ એમાં એક 18 વર્ષની દીકરી સામે ઊભી છે અને પોતાની બેન શું જવાબ આપે છે એ ટગર ટગર જોવે છે અને એમાં 7 વર્ષની દીકરી ભાઈ ઊભી થઈ। એ 7 વર્ષની દીકરી ઊભી થઈ, હાથમાંથી શિક્ષકના હાથમાંથી ચોક લઈ લીધો। ચોક લઈ અને બ્લેક બોર્ડ ઉપર દીકરીએ એમ ના લખ્યું, मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी। પણ એ દીકરીએ એમ લખ્યું कि मैं चंडी हूं, मैं दुर्गा हूं, मैं वीरांगना हूं। અને હીરાભાઈ એ દીકરી જ્યારે 18 વર્ષની થઈ ને ત્યારે બ્રિટિશ સલ્તનતની નીંદરને હરામ કરી નાખી હતી। એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ। સાહેબ 7 વર્ષની દીકરી એમ કહેતો કે હું ચંડી છું, હું દુર્ગા છું। એવી આ રાણીઓના જેને દાવણ ધાવ્યા હોય, પછી હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે, એને વયની વાટું નોય કેહર બસાને કાગડા। હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે। સાહેબ એવા સુરવીરો દેવાયત બોદલને જે દિવસે સોલંકીઓની કચેરીમાં બોલાવવામાં આવ્યા, આપ બધા વાત જાણો છો, પણ જે ડાયરો જેની બહુ અદબ જાળવે છે એટલા માટે આ પ્રસંગને હું 2 મિનિટ માટે યાદ કરું છું। દેવાયત બોદલ સોલંકીઓની કચેરીમાં બેઠા છે અને એમાં ખબર પડી કે કુંવર નવગણ છે આના આંગણે ઉછરે છે। સોલંકી સરદારે હુકમ કર્યો, એ હુકમ કર્યો અને આયા દેવાયત બોદલે ધ્રુજતા હાથે કાગળ લખ્યો। આયરાણીને માલુમ થાય આપણા આંગણે રાનો કુંવર ઉજરે છે, આવેલ સોલંકી સરદારની હારે એને મોકલી દીધો। સાહેબ કાગળ તો લખી નાખ્યો એને, પણ મનમાં વિચાર કર્યો ખરેખર મોકલી દે તો? નરસિંહ મહેતા અને માણેક મહેતીએ મરતી વખતે કીધું હતું કે મહેતાજી તમે તમારા દીકરા જેવા દીકરાને ભગવાન પાસે એમ કીધું કે મને નિર્વંશ જવા દેજે, તમારો દીકરાને ભગવાને લઈ લીધો? તો કે મહેતી મને એમ હતું કે મારો હું પરમ વૈષ્ણવ અને મારી પાછળ મારો છોકરો કપાતર પાકે તો મારું નામ લાજે। તેથી આ દેશની જનતા પ્રતાપમાં બહુ સરસ બોલી છે। એણે એમ કીધું કે મહેતા તને તારા વૈષ્ણવપણા પર ભરોહો ન, મુખ ઉપર ભલામણા ભરોહો નતો કે મારા પેટમાં જે પાકે એવો કોઈ દી કુળને દાગ દે એવો ન જન્મે। તને મારી કુખનો ભરોહો હોવો જોઈએ। આપણે ત્યાં જે સમાજમાં જે મહાપુરુષો જન્મ્યા છે એ તો કુખના ભરોહા હતા। હા, એ ઉતરે નંગના બદ ચિત મહાબત જે ગદ શીશ ચડ્યો જ ચડ્યો બદલાજ ને મુઠ પિલો રીતણો જેને જન્મ થતા ઈ જડ્યો મરડાજ નહીં મિટિકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો જ ઘડ્યો દિલ શુદ્ધ જુઓ દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો જ પડ્યો ઉતરે નંગના બદ ચિત મહાબત જે ગદ શીશ ચડ્યો જ ચડ્યો। દુરસ્ત હાથે કાગળ લખ્યો પણ કૌંસમાં લખ્યું આયરાણી રા રખતી વાત કરશે। એ ઉત્તર ગુજરાતના સોલંકીઓને આ સમજાણું નહીં અને આમ કાગળ આવ્યો આયરાણીના હાથમાં। સાહેબ પુરુષ તો લખી જાણે પણ એનો અમલ કરવાનો છે એ આ દેશની જનતાને કરવાનો છે। જેવી તો એ વાત નથી પૂજ્ય વલ્લુ બાપુ અહીં બિરાજે છે એટલે એમને રૂડું લગાડવા કહું છું એમ નહીં, પણ એમના જ કુળ પરિવારમાં હજી બીજી પેઢી નથી થઈ। ભગુબાપુનું સગપણ છે એ ખડખંભાળિયા ફેદરા દાદલને ત્યાં ફેદરા દાદલના દીકરી મોંઘીબાઈ વેરી કરેલી। ટૂંકમાં વાત કરી દઉં, ભગુબાપુનો અવસાન થયું હજી તો જેના નામનો ગોળ ખવાણો હતો, હજી લગ્ન નતો થયા, ચોરીના 4 ફેરા નહોતા ફર્યા અને એમાં ભગુબાપુનું અવસાન। એટલે શું કરું, જેના ઘરમાં જુવાન દીકરી હોય હજી ગોળ ખવાણો હોય, ફેરા ના ફેર્યા ફેરા પછી તો કાઠીની ચારણની રાજપૂતોની અમુક દીકરીઓને કહેવું જ ન પડે, શીખવાડવું જ ન પડે। એમાં ભાણ બાપુ છે એને એમ થયું કે મારા ભાગમાં તો મારો દીકરો નહોતો પણ આ મોંઘીબાઈનો શું વાંક, હજી તો હક પણ કર્યું છે।
એટલે ન્યા આવી અને ફેદરા ધાદલને બાપુએ કીધું કે બાપા મારા તો દીકરાનું જે થાવું હોય તો થઈ ગયું, પણ દીકરીનો શું વાંક? આપણે મોંઘીબાઈનો બીજે ગળ ખાધો હોય તો, બીજે સચપણ કર્યું હોય તો? અને તેથી ફેદરા દાદાલે કીધું તું તો બાપુ આપ અહીંયા ઉભા રહ્યો, હું જરાક ઓરડે જાતો હોઉં. આ વાત ડેલીની નથી, આ વાત ઓરડાની છે, મારે કાઠિયાણીને મળવું જોઈએ. એ આવ્યા મળવા માટે અને મોંઘી આવીના હાથમાં માળાની બેર ફરતો તો. હજી તો જુવાન કાઠીની દીકરી, પણ હર હર સમર ઘર ઘર ગામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી ગિરતાર બ્રાહ્મણ રૂકમણી ભરતાર ઠાકર મેર ભરબત ઠામ રાધા કૃષ્ણ સીતારામ રાધા કૃષ્ણ સીતારામ માળાનો બેરખો ભરે જોગમાયા જેવી બની ગયેલી. એને મા અને બાપની વચ્ચે આ વાત થતી સાંભળી એટલે દીકરી બા પહેલી વાર ઊભા થયા અને બાપુની પાસે આવીને કીધું બાપુ મારી મા એ વાતનો જવાબ નહીં દઈ શકે, એ જવાબ હું દઉં છું. આજ કાઠીની દીકરી મર્યાદા છોડીને બાપુ બોલે તો માફ કરી દેજો. પણ ચલાળાની ગાદીએ જે મોટો દીકરો હોય એને ત્રણેય પ્રજના કાઠી શું કહે છે? તો કે બેટા ચલાળાનો મોટો દીકરો હોય, એના ઘરવાળા હોય, એને આખી પ્રજના કાઠીઓ માં કહે છે. બાપુ મેં ચૂંદડી કોના નામની ઓઢી હતી? એ કાઠીનો કોણ હતો? તો કે ત્રણેય પ્રજુના કાઠીનો બાપ હતો. તો બાપુ હવે કાઠિયાવાડમાં એવો કયો કાઠી મળશે કે એની માને જનેતાને ચૂંદડી ઓઢાડવા આવશે? બાપુ જેના નામની ચૂંદડી ઓઢી હોય એની ઉપર હું આખું કાઢી નાખી. અને સાહેબ બાપુની ફૂલ સમાધિ ઉપર આખી જિંદગી ઠાકરનું નામ લઈને કાઢી નાખે એ જનેતાઓ જગતને ઉત્તમ સંતાનો આપી શકે, બાકી ગાંગલીઓ કોઈ દી સંતાનો ન આપી શકે. ધરા વીણ ધાનનો નિપજે અને કુળ વીણ માડું ન હોય, ઓઢા ઘર જેહલ જખરો કે જેની માં હોથલ પદમણી હોય. દેવાયત બોદલનો કાગળ આમ આયરાણીના હાથમાં આવ્યો અને વાંચ્યો. ઘડીક આયરાણીને એમ થયું ભાવ આયર ખૂટી ગયો, સોંપી દેશે કુંવરને, ભારે કરી. પણ નીચે લખ્યું રાહ રાખતા હાથ કરજે, પણ ત્યાં તો પરહના પલ્લા મીંડ્યા છૂટવા. સાબાસ આયર, સાબાસ આયર, સાબાસ આયર થવા માંડ્યું. અકલવંત નારીની વાત કોઈ ઉચરે તવડ મારો ધણી મૂછ તાણે ભાઈ, મોજના તોરા મીંડ્યા છૂટવા. આ આજ નવઘણને આઘો કરીને પંડના દીકરાને શણગારવા માંડી ગઈ, ઉગાને શણગારવા માંડી. ભાઈ આયરાણી એને ઘરેણા પહેરાવ્યા, એને નવરાવ્યો. નવગણ પડખે જઈને કે છે કે માં ભાઈને આંજણ આજુ મને કેમ નથી આનતી? માં ભૈલાને નવા લુગડા પહેરાવ્યા, મને કેમ નથી પહેરાવતી? આયરાણી આહુડા ગળી ગઈ હતી, પી ગઈ હતી આહુડા. શું કહે બેટા નવગણ, એ તો તું જેથી 22 વર્ષનો થઈ અને જુનાગઢના તખત ઉપર બેહીશ ને તેથી તને ખબર પડશે કે આજ મેં તને કેમ નથી નવરાવ્યો, મેં તને કેમ ઘરેણા નથી પહેરાવ્યા. વિચાર કરજો આ દેશની કેવી જનતાઓ છે. અને સાહેબ ઈ 10 વર્ષનો ઉગા નામનો આજે તમે જે નાઘેરા આયરો જેનો નામનું ગૌરવ લ્યો છો, આ વાત હું એટલા માટે તમારા આંગણે કરું છું. ઈ ઉગાને 10 વર્ષનો ઉગો હતો ને એને લાવી એને બાવડું પકડી અને દેવાયત બોદલે સોલંકીને કીધું કે લ્યો આ તમારો નવગણ. હવે સાહેબ દીકરાને તો આ વાતની કઈ ખબર નહોતી કે નવગણ હાટું મરી જવાનું છે. પણ સાહેબ છોટો મર હોય પણ નાગ ના છેડવો ઝેરનું પારખું નકો જોવું. સાહેબ એ તો નાગનું બચ્ચું હતું, એને ખબર હતી કે આજ મારે કુરબાન થઈ જવાનું છે. નહીતર એમ ન કે બાપુ હું ક્યાં નવગુણ છું, હું તો ઉગો છું. પણ જનેતાની કુંખની અંદરના જે સંસ્કારો છે, કુંખનો જે ભરોહો છે, એક શબ્દ ન બોલ્યો. બાપુને કાનમાં કીધું બાપુ હવે વાર લગાડશો, કરો ઝાટકો અને કરો મંગળ. હો ભાઈ શું ઈ 10 વર્ષનો દીકરો કેવા આયરો હશે. દીકરાનું માથું ઉતારી નાખ્યું. ભાઈ આયરાણીને બોલાવ્યા છે. આયરાણી દીકરાના પગ આંખો ઉપર મૂકીને હાલી ગયા છે. બધી વાત 32,000 આયરો ભેળા થયેલા. તૃણસેમાં લંગરા બંધ ત્રોડ મત જરા કંધ નાખે મરોડ, કોણી મારીને હાથીના કુંભાથળને ભાંગી નાખે અને તણખલાની જેમ લોઢાની હાંકળોને તોડી નાખે એવા વીણા આયરો ભેળા કરેલા ભાઈ દેવાયત બોદલે જાહલના લગ્ન પ્રસંગે. તૃણ જેમ લંગરા બંધ ત્રોડ અને મદ જરા કંધ નાખે મરોડ એવા આયરો ભેળા થયેલા. મહાકાલના જડબા ચાલીને ઉભા રાખી દઈ શકે એવા આયરો. જુનાગઢની માથે ફતેહ થઈ, નવગઢને રાજ તિલક થયું. અને તે દિવસે આયરાણી સજુબાઈ કે સોનબાઈ, બારોટના ચોપડે સજુબાઈ નામ છે, બીજા સોનબાઈ કે છે, જે હોય તે
પણ આવી માણસે ખબર આપ્યા જાહલના લગ્ન હતા. માં શું કે નવગણ ગાદીપતિ બની ગયો અને તિલક રાજ તિલક થઈ ગયું. હું વાત કરસ બેટા? તો હા મારો પટારો ઉગાડવા છે. મારી કેમ? મારું કાળું ઓઢડું લાવો. આજ મારે મારા દીકરાના મરસિયા ગાવા છે. 18 વર્ષથી મારા દીકરાના હોગને હૈયામાં હંગરીને હું બેઠી છું. સાહેબ પોતાના દીકરાના હૈયાને 18 વર્ષ સુધી હૈયામાં હોગને હંગરી રાખી હગે ને ઈ જ એવા મહાપુરુષને જન્મ દઈ હગે. અને ઈ ઉગાના હોગને એના બલિદાનને હજી તમે જીવતું રાખ્યું છે એ બદલ હું આ તાપના સમાજને કરોડો ધન્યવાદ દઉં છું. સાહેબ જેવી વાત નથી આ. એની દીકરી જેથી જાહલ સિંધના સુમરામાં કેદ થઈ તે દિવસે કવિ કાગે જાહલની ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે જેની ગાડેથી દૂધ હળિયા જડી ભાંગ એની લાજ માંગ આજ જો લૂંટ પડી. પણ બાપુ દેવાયત બોદલની દીકરી ઈ એવું બોલે કે જેની આડેથી દૂધ હળિયા જડી પ્યા તો દૂધનો હિસાબ માગ્યો કહેવાય. પણ શું બોલે કે મેરું ધડો વડતા તમારો પેટ સાયર ના બને. ગીગાભાઈની લખેલી કવિતા છે જાહલની ચિઠ્ઠી. શું જાહલ જગદંબા બોલી છે સરસ.
बाप तारा बहुमूला बलिदान पण गमे घर घर गमे घरो घर घूमी गान गावसू ए गुगा तारा घर पण गान तो प्राणा पावानो गुण गावानो खवरावीने खावानो कवि गुण गावे बहु रिजावे बिरजावे दातार निभावे पंड दुख पावे ना मुख ना बेकदाम नथी विधवा वरवानो रण कड़वानो ज्ञाना मर्दो नो काम नथी त्रोडिया पांजरा वाला हक लेथी बाग झूठा बाग बोली गामड़ा में थिया हक बाग जातो जेटा सी जम जाला बचूटा पेंडानी जाने कट्टा आसमान झूठा जमी वाला तक नया जाला फाला देख वाला मिले गाना वेर जगे माडू वाला रंगा गाला रंग ताला बोर जातो भजाला मुढाला माथे बदलार नार फारे पड़े ताले बिंदुकारी वागारण तोर जातो का गाना जानंगे गाड़ी ठाणंगे गोठिया रोगा डाणंगे मामला सुरा करे मार मार गाजा हनुमत दो माते लंगा डाला जम मेला वेरी वाडे पड़े दाड़ा मारी धमो रोली वाडा केरा मेघ मेघ नाया बंद केरा खाले खाला वताले सागरा गड़े नागरा गवाज चंडी त्रमाला नागरा गाजे तो हुसागरा मीर हागरा तो संग त्या तो कोम तो हागरा पीट नटोल भागरा गाजे संग्राम भागरा बेले भागरा मन कोई दी थड़के ज नहीं अरे वगन दाग गौनी माई हमें दिठा जो थोड़ा ही दाद के तो ममत मुकी ने मर दो हाइला लड़वा धर्मन काज चले काला जब दूता संग अब दूता रंग रज पूता रान चढ़े केसरिया डंका मुझ भरंता केसरिया डंका मुझ भरंता क्रोध जरंता काल जरे धर धर मन धरवा होंसे मरवा भारत यो सब रणे चढ़े
ના સૌરઠ બની